થુંબાડા ગામે બોગસ મતદાનનો વિવાદ, આપ નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। વિસાવદરમાં અત્યારે થુંબાડા ગામમાં થોડા સમય પહેલા એવી ઘટના બની કે 15 જેટલી ગાડીઓ આવી। એ ગાડીના પાર્સિંગ વિસાવદર વિસ્તારની બહારના હતા, કોઈના રાજકોટના પાર્સિંગ હતા। આ લોકોએ સીધા આવી અને અહીંયા આમ આદમી પાર્ટીના જે બૂથ એજન્ટ છે એમને બહાર આવવા માટે કીધું। બૂથ એજન્ટે બહાર આવવા માટે ના પાડી તો એમને એવા શબ્દોમાં કહેવામાં આવ્યું કે તો ઉપાડી લેશું। આ રીતની ધાક ધમકી કરવામાં આવી। અહીંયા પોલીસ તંત્ર અને અન્ય જવાબદાર તંત્રની પણ હાજરી હતી, છતાં પણ આવી ઘટના બની છે। અને એના કરતાં પણ વિશેષ એ 15 ગાડી અહીંયાથી રવાના થઈ, અહીંયાથી વિરોધ થયો, 100 નંબર ડાયલ થયા, 15 ગાડી અહીંયા રવાના થઈ, છતાં પણ પોલીસ તંત્રએ ક્યાંના છે, કોણ છે, શું છે એ કંઈ તપાસ કરવાનો વિષય એમાં કંઈ એને રસ લીધો નહીં, એમને અહીંયાથી રવાના કર્યા। આ 15 ગાડી અન્ય ગામમાં જઈને ત્યાં બોગસ કરવા માટે પ્રયાસ કરશે તો જવાબદારી કોની? એટલે તાત્કાલિક ધોરણે આ લોકોને, જે વિસાવદરની બહારના લોકો છે, એને તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવે, અન્યથા આવનારા સમયમાં જે કંઈ પણ લીગલી ફરિયાદો કરવામાં, જે તે વિભાગ ઉપર અને જે કંઈ તંત્રના અધિકારીઓ ઉપર ફરિયાદ કરવાની જે પ્રોસેસ છે અમે કરીશું। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।